વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને હવે ઘરે ઘરે અધિકારીઓ જે છે વસ્તી ગણતરી માટે જવાના છે અને અમુક સવાલો જે છે તમને પૂછવાના છે. એવામાં વસ્તી ગણતરીનો હિસ્સો તમે તમારી જાતે જ તમારી ઘરે બેઠા તમારા મોબાઈલ કે લેપટોપથી તમે એનો હિસ્સો બની શકવાના છો. અધિકારી તમારા ઘરે આવે ને ત્યારબાદ જ તમે એનો હિસ્સો બની શકો એવું હવે જરૂરી નથી. તમે ટેકનોલોજીના માધ્યમથી તમારા ફોન કે લેપટોપથી જ તમે આ વસ્તી ગણતરીનો હિસ્સો બની શકવાના છો અને તમારી જાતે જ તમે તમારી બધી ડિટેલ્સ જે છે સબમિટ કરી શકવાના છો. સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ હું તમને આ વિડીયોમાં જણાવવાની છું. કઈ વેબસાઇટ છે, તમારે કઈ રીતના ફોર્મ સબમિટ કરવાનું છે, ફોર્મના કયા કયા અલગ અલગ પ્રકાર હશે, તમને એમાં શું પૂછવામાં આવશે, તમારે ડિટેલ કઈ રીતના ફિલ કરવાની છે, બધી જ ડિટેલ્સ તમને આ વિડીયોમાં જોવા મળશે. એ સિવાય અમુક ટોલ ફ્રી નંબર જે છે એની પણ હું તમને વાત કરવાની છું અને આ ફોર્મ તમે કઈ છેલ્લી તારીખ સુધી ભરી શકવાના છો એ પણ હું તમને કહેવાની છું. તો આ બધી જ માહિતી જાણવા માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. વસ્તી ગણતરીના ફોર્મની હું તમને આગળ વાત કરું એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ વસ્તી ગણતરીના એ ફોર્મની, કે જેમાં તમારે કઈ કઈ ડિટેલ્સ ફિલ કરવાની હોય છે, કઈ વેબસાઇટ છે, તમારે કયા કયા સવાલોનો જવાબ આપવાનો છે, ત્યારબાદ કયો ટોલ ફ્રી નંબર છે, કઈ છેલ્લી તારીખ છે, બધું જ તમને ડિટેલમાં આ વિડીયોમાં જોવા મળશે. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો જે છે યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, ફટાફટ બધું જઈ રહ્યું હોય, સમજમાં ના આવી રહ્યું હોય પ્રોસેસને, તમને એવું હોય કે તમારે વિડીયો ધીરે ધીરે શાંતિથી જોવો છે, તો અહીંયા તમને એક ફીચર દેખાશે જ્યાંથી તમે લાઈવ આ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. તો થોડા સમય માટે વિડીયોની સ્પીડને ઘટાડી દો, સ્લો ડાઉન કરી દો અને ધીરે ધીરે શાંતિથી પૂરી પ્રોસેસ અહીંયા જોઈ લો અને ત્યારબાદ ઇઝીલી તમે તમારા ફોનમાં, તમારા મોબાઈલમાં એનો યુઝ કરી શકવાના છો. રાઈટ, સો આગળ વધીએ ને વાત કરીએ ફોર્મની. તમારા હાથમાં ફોન અથવા તો લેપટોપ જે છે લઈ લો, બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ હશે એટલે તમે આ ફોર્મ ભરી શકવાના છો. આઈડિયલી લેપટોપ કહેતા હોય છે, જો લેપટોપ હોય તો લેપટોપ જ લઈ લો, નહીં તો ફોનથી પણ કામ ચાલી જશે. મેં પણ ફોનથી સબમિટ કર્યું છે, તમે પણ કરી શકવાના છો. એટલે જો લેપટોપ ના હોય તો ફોન હાથમાં લઈ લો અને ફોનમાં તમારે સ્ક્રીન પર તમને જ્યાં વેબસાઇટ દેખાય છે વેબસાઇટ પર તમારે જવાનું છે. ત્યારબાદ તમારા નંબર, ઓટીપી, કેપ્ચા વગેરેથી તમારે એક વખત આ ફોર્મમાં જે છે તમારે સાઇન અપ કરી લેવાનું છે, લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ તમારે તમારી ભાષા સિલેક્ટ કરી લેવાની છે, તમારું રાજ્ય કયું છે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારી ડિટેલ્સ ત્યાં ફિલ કરી દો. તમારા ફેમિલીમાં જેટલા પણ મેમ્બર્સ છે એમની બધી જ ડિટેલ્સ તમે જે છે એકવાર અહીંયા ફિલ કરી દો. ત્યારબાદ તમે ક્યાં રહો છો, રહેણાંક વિસ્તાર તમારો શું છે, તમારું ઘર કયા પ્રકારનું છે, કઈ વસ્તુથી બન્યું છે, એવી અલગ અલગ અમુક જે છે તમારા ઘરને રિલેટેડ સવાલ જે હોય છે એની બધી ડિટેલ્સ અહીંયા ફિલ કરી દો. એ સિવાય મેપમાં તમારું પરફેક્ટ લોકેશન, તમારા રહેણાંકનું ક્યાં આવે છે, તમારા ઘરનું ક્યાં આવે છે એ પણ તમે બતાવી દો. એ સિવાય અમુક તમને લગતા અમુક જે પણ સવાલ હશે એ બધા જ સવાલ ત્યાં ઓલરેડી પડ્યા હશે, એ સવાલને તમારે જવાબ આપી દેવાના છે. આ બધું જ થઈ ગયા બાદ ફોર્મને સબમિટ કરો એની પહેલા એકવાર બધી જ ઇન્ફોર્મેશન, બધી જ ડિટેલ્સ જે તમે અગાઉ અત્યારે ફિલ કરી છે બધી જ એકવાર ચેક કરી લો ફરીથી. જો ક્યાંય પણ ભૂલ હોય તો અત્યારે તમે એને ચેન્જ કરી શકવાનો છો, ત્યારબાદ નહીં થઈ શકે. તો હમણાં જ જાઓ, પહેલા બધી જ વસ્તુ ફોર્મ ભરી દો અને ત્યારબાદ સબમિટ કરતા પહેલા ચેક કરી લો અને ત્યારબાદ ફોર્મને સબમિટ કરી દો. હવે ફોર્મને સબમિટ કરશો ત્યારબાદ તમને એક આઈડી જે છે મળી જશે, જે એચથી શરૂ થતું હશે. હવે જે આઈડી આવે છે, આઈડીનો સ્ક્રીનશોટ લઈને તમારે તમારી પાસે સેવ રાખવાનો છે. તમને મેસેજથી અથવા તો ઈમેલથી આઈડી મળી જશે, તો એના સ્ક્રીનશોટ પાડીએ ને તમારી ગેલેરીમાં, મોબાઈલની ગેલેરીમાં એને સેવ રાખી દો, કે જે આઈડી જે એચથી શરૂ થતું હશે એની આગળ તમને જરૂર પડશે.
હવે જ્યારે પણ કોઈ પણ અધિકારી તમારા ઘરે વસ્તી ગણતરી માટે આવે છે તો હવે એને તમારે આખી જ બધી પ્રોસેસનો જે છે સામનો નહીં કરવો પડે. તમે ખાલી ને ખાલી આઈડી આપી દેશો એટલે આઈડી ક્રોસ ચેક કરી લેશે અને બધી ડિટેલ્સ એમને તમારી જે છે મળી જશે અને તમારું કામ જે છે અહીંયા જ પૂરું થઈ જશે. હવે ફોર્મ કઈ રીતના ભરવાનું છે આખી ડિટેલ મેં તમને વાત કરી દીધી. હવે એ સિવાય મેં હજુ પણ ડિટેલ જે છે આપવાની વાત કરી હતી. એક તો કે ટોલ ફ્રી નંબર ને સેકન્ડ આની છેલ્લી તારીખ કઈ છે. હવે વાત કરીએ ટોલ ફ્રી નંબરની, તો આ ફોર્મ ભરો છો તમે દરમિયાન જો તમને કંઈ પણ પ્રોબ્લેમ પડે છે, કંઈ પણ સમસ્યા છે અને તમારે સમાધાન જોઈએ છે તો સ્ક્રીન પર તમને એક આ ટોલ ફ્રી નંબર દેખાય છે. ટોલ ફ્રી નંબર ગવર્મેન્ટનો છે, ત્યાં પણ તમે ફોન કરી અને તમારી કોઈ પણ સમસ્યા જે છે ત્યાં પૂછી શકો છો અને તમને એનું સોલ્યુશન જે છે મળી જશે. હવે વાત કરીએ સેકન્ડ, જે છેલ્લી વાત આપણે જે કરી હતી, સેકન્ડ થિંગ કે જેની ડિટેલ મારે આપવાની હતી કે આની છેલ્લી તારીખ શું છે. 31 મે સુધી તમે આ ફોર્મ ભરી શકવાના છો, ત્યારબાદ તમે આ ફોર્મ નહીં ભરી શકો. તો 31 મે સુધી તમે આ ફોર્મ જે છે તમારા વસ્તી ગણતરી માટેનું જે ફોર્મની જે મેં તમને વાત કરી એ ફોર્મ તમે ઘરે બેઠા જ ભરી શકો છો તમારા મોબાઈલ કે લેપટોપથી. તો 31 મે પહેલાં આ ફોર્મ જરૂરથી ભરી દેજો. એન્ડ યસ, આ ઇન્ફોર્મેશન, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા જ લોકો જોડે શેર કરી દો, જેથી બધા જ લોકો આ વસ્તી ગણતરીની જે આખી પ્રક્રિયા છે એનો ભાગ બની શકે પોતાની જાતે, પોતાના ફોન કે પોતાના લેપટોપથી ઘરે બેઠા. સો યસ, આ વિડીયો ડેફિનેટલી શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.